ડીસા પાલનપુરના વિકાસને નવી રફતાર 26 ગામોને જોડતો બાયપાસ સીધો નેશનલ હાઈવે સાથે જોડાશે। બનાસકાંઠાના વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ડીસા નેશનલ હાઈવે બાયપાસને સૈદ્ધાંતિક મંજૂરી મળતા ડીસા અને પાલનપુરના ભવિષ્યના વિકાસ માટે મોટું દ્વાર ખુલ્યું છે। આ પ્રસ્તાવિત બાયપાસ ડીસા પાલનપુર વિસ્તારના અનેક ગામોમાંથી પ્રસાર થઈને સીધો નેશનલ હાઈવે સાથે જોડાશે। જે ગામોનો આ રૂટમાં સમાવેશ થવાનો ઉલ્લેખ સામે આવ્યો છે તેમાં ખેટવા, સોતમલા, સોડિયા, લોરવાડા, વડાવલ, કુંપટ, જૂના ડીસા, ભોયણ, રસાણા નાના, રસાણા મોટા, ઢુવા, વાસના જૂના ડીસા, જાડા, ચંડીસર, બદરપુરા, ખોડલા, ચડોતર, અંગોલા, દેલવાડા, મોરૈયા, પખાણવા, લુણાવા, સોનગઢ, વરવાડિયા, સદરપુર, કરજોડા અને શિબિરનો સમાવેશ થાય છે। આ બાયપાસ તૈયાર થયા બાદ લાંબા અંતરના અને ભારે વાહનોને ડીસા અને પાલનપુર શહેરની વચ્ચેથી પ્રસાર થવાની જરૂરિયાતમાં મોટો ઘટાડો થઈ શકે છે। એટલું જ નહીં, શહેરના ટ્રાફિકનું ભારણ ઘટશે, મુસાફરી વધુ ઝડપી બનશે અને આસપાસના ગામોની કનેક્ટિવિટી તથા વિકાસને પણ નવી દિશા મળશે। જમીન સંપાદનની પ્રક્રિયામાં કોઈ ગેરરીતિ કે ગડબડ ન થાય અને પ્રક્રિયા પારદર્શક રીતે આગળ વધે તે માટે કેટલાક ગામોમાં હાલ નેશનલ હાઈવે ઓથોરિટી પર નિયંત્રણ મૂકવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે। આ મહત્વપૂર્ણ નિર્ણય બદલ કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજ્ય માર્ગ મંત્રી નીતિન ગડકરી, રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળી તેમજ રાજ્ય સરકાર પ્રત્યે આભાર વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। ટ્રાફિક ઘટશે, કનેક્ટિવિટી વધશે, ગામોના વિકાસને ગતિ મળશે અને ડીસા પાલનપુર વધુ સુવ્યવસ્થિત બનશે। બનાસકાંઠાના વિકાસના નકશામાં હવે એક નવો અધ્યાય લખવાની તૈયારી છે। વધુ અપડેટ માટે ફોલો અને સબસ્ક્રાઇબ કરો સેન્ટ્રલ ભારત ન્યૂઝ ચેનલને। ધન્યવાદ।